એ ભૈયા ચાલુ છે કે ના તમે કોઈ જાવ કે આ ઝટકા હું કામ પણ શરૂ રાખો ઝટકા ચાલુ રાખો આપણે અહીંયા ભૂંજરા આવી જાય માંડવી થોડી રહી દે આમાં પણ આ માંડવી જોઈને મારતી નો રહેવાનો માંડવીનો ફાળ કેવો હારો કે આમાં તમે હું નાખો છો એટલે આમાં કેટલી મહેનત કરી ખબર છે તને માંડવી ઝટકા મેકા ને આમાં ભૂંજરાઈ નો ગડે રોજરા તો કવરાવીને ખાઈ જતા મારે વરસાદના કારણે પીળી માંડવી થઈ ગયા માંડવી મારે આવી નથી તેમ ન છૂટકે મારા ઝટકા ટપીને આવવું પડ્યું જોવા હમણાં તારે મને ફોન કરવો છો આમ નામ થોડો હોય એ છોડવો ખેંચોડી અરે રાવા તો ખરા દે રાવા દે કેશમાં જોવો તમે આમાં ફાલ તો જોવો ફાલ જો આમાં છે ને પણ તને કહેવાનું છે મારે ઈ એના કારણે છે તારે આવી માંડવી કરવી ને તો હું તને એનો ઉપાય આપું હા તો બસ મારા ઉપાય જોતો છે મારે આવી કરવી છે માંડવી મારા દર વખતે બધી ફેલ જાય છે નો જાય કરે ફેલ નો જવા દી ભલામણા માંડવી થોડી ફેલ થાય જો આવો તારે ફાલ કરવો ને હા મારે આવો જ ફાલ કરવો છે મારા માંડવી જ નથી ઉતારો નથી આવતો હું વાસવાડો ખાઈને બગાડ નાખ્યો હું તોય તને દેખાડે એવું છે મામા તો ખેહાઈ થોડો કાઈ વાંધો નહીં મામા હાલો મને બતાવો ઉપાય બતાવો તમે ભલે ભણા તને બતાવી દો આગળ ઉપાય વાવ પણ હું તારે કહેવાનું છે બોલ તમે મને આનો ઉપાય દેખાડવા લાગ્યા પણ ઉપાય તો બતાવો આ તો હું કઈ ફાળતો નથી તારા સિંગ નો ઉપાય જોવે છે ને હા મારે સિંગ નો ઉપાય જોવે જો સિંગ પેલી પડતી હોય અથવા નીચે ફૂગ હોય કાળી ફૂગ હોય ધોળી ફૂગ હોય આનો કંટ્રોલ એક સાથે થાય પણ એ દવા મોંઘી બહુ આવે અરે મોંઘી દવા આવે ને પણ એનું રિઝલ્ટ સારું મળશે પણ જો આ દવા કોને વાપરવાની છે ઓર્ગેનિક ખેતી કરતા હોય એના માટે આ દવા નથી પેસ્ટિસાઇડ તું ખેતી કરશો તો તારે વાપરવાની છે એનો તને હું ઉપાય બતાવું ખાસ કરીને તું જોજે હું ઉપાય તને બતાવું છું ઉપાય તારે જો હોય ને તો ઉપાય તને હું બતાવી દઉં આગળ આમ કરી પણ એટલી બધી ઢાંકીને રાખવાની શું જરૂર છે કારણ કે આ સિક્રેટ રાસ છે અને બહુ ખોળાય નહીં એવું છે કારણ કે આ ટેકનિકલ અઘરું છે હા ટેકનિકલ ની વાત કરું ને તો ટેકનિકલ તું જોવું છે તારે હા જોવું છે આનો વિશેષતા જોવી છે અને આ દવાનું નામ શું છે ખબર પારસ્યા સુપર અને કંપનીની વાત કરીએ હા તો આપણે કંપની છે કોંગ્રેટ્સ એગ્રોપેક પ્રાઇવેટ લિમિટેડ હા તો આનું ટેકનિકલ છે પાયરોકોલેસ્ટ્રોબિન 133 ગ્રામ એટલે આની યાર કઈ પાઉસે પણ આવે છે પાઉસનો હવે ગ્રામ એ ટેકનિકલ 133 ગ્રામ આની અંદર લીટરની અંદર એ ટેકનિકલ વાપરેલું હોય છે આ લીટરની અંદર અને ભેગું ટેકનિકલ એક બીજું આવે ઇપાક્સીકોનાઝોલ 50 ગ્રામ એ બધી ભેગું આવી જાય છે યાની ભેગું જ હોય 1 લીટરની અંદર 50 ગ્રામ એ ટેકનિકલ બે વાપરેલું બે મિક્સ ટેકનિકલ કહેવાય સિંગ તમારી પીળી પડતી હોય સિંગની અંદર બાફિયો હોય ફૂગ હોય બાફિયો તો ડુંગળીમાં આવે પણ આમાંય બાફિયો કહેવાય બાફિયો જ કહેવાય અને કાળી ફૂગ ધોળી ફૂગ બેમાં કંટ્રોલ કરી નાખે તો આ દવા છે ને એનું રિઝલ્ટ સારું છે અને મોંઘી થાય છે 2600 લીટર થાય છે હા મોંઘી ભલે થાય પણ મારા તો આ દવા રિઝલ્ટ આવે તમારે સિંગ કાળી ભમર થઈ જાય તો વાંધો નહીં મારા એક કપની અંદર છે ને તમારે 25 ml થી 30 ml છાંટી શકે 25 ml થી 30 ml હા અને સિંગ હવામાં હોય તો 20 ml છાંટી શકાય આનું રિઝલ્ટ આ પરફેક્ટ આ રિઝલ્ટ છે ને આનો બીજો કોઈ રાગ નથી ને ના આનું રિઝલ્ટ આ છે 100% રિઝલ્ટ આનું છે તો વાંધો નહીં બરોબર હા બાકી બીજું તારીખ કેવું છે હા કે આ ગમે એગ્રોમાં મળી રહેશે એગ્રોમાં કદાચ અમુક એગ્રોમાં નહીં હલાવતા હોય હા બરોબર હા કોઈ પણ એગ્રોની અંદર આનો કોન્ટેક્ટ કરવો તો મળી રહે કદાચ બરોબર કાંઈ વાંધો નહીં આની સાથે બીજું કંઈ નાખવાનું કે આ એક જ તે કાફી નાખવાનું હોય ફાલ માટે તો તમે પછી એને સિંગને શું કામ કરે ફૂગ માટે કંટ્રોલ કરે સિંગ લીલી કરે પીળી પડતી હોય તો લીલી કરે અને સિંગનો છોડવા વધી ગયો હોય તો એના માટે તમારે ફાલની નાખવી પડે ફાલની તો ઘણી બધી કંપની બનાવે છે વિદ્યુત છે કલ્ટાર છે આ બધી ઉપરલી વાપરીએ કે આની ભેગી નાખીને છોડવા વિકાસ કરી ગયો હોય તો એ નીચે દબાવી દે અને નીચે ગ્રોથ કરે સિંગનો અને ફાલ સારો વેચે એ રીતે છે તે કામ કરતી હોય છે બરોબર તો આનું રિઝલ્ટ પૂરેપૂરું 100% સારું છે ને 100% સારું છે રિઝલ્ટ આપણે વાપરી છીએ આમાં અને રિઝલ્ટ આપણને મળ્યું છે અને આમ વિડીયો કરો જ રીક માંડવી કાઢી નાખી થોડી 2 વીઘાની તો હા જોવો એ માંડવી કાઢી નાખી આપણે ઓળા માટે માંડવી કાઢે છે